નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી માહિતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024 માટે લાગુ કરવામાં આવી છે કે મેરિટ સ્કોલરશિપ પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થીઓને મળશે મિત્રો સ્કોલરશિપ, જે તેમના માટે મિત્રો પરીક્ષા પાસ કરવાની થશે। મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં। કેવી રીતે મિત્રો અરજી થઈ શકે છે અને મિત્રો કેવી રીતે સ્કોલરશિપ માટેની પરીક્ષા કેવી હશે, સંપૂર્ણ વિગતવાર માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે ગુજરાત રાજ્ય માટેની સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મિત્રો મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લે મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવામાં આવે છે અને મિત્રો કેટલી સ્કોલરશિપ મળશેનો સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024નું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ 25/1/2024ના જાહેરનામામાં ક્રમાંક આપવાનો CET 2024-25 566-753થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET અને જાહેરનામા ક્રમાંકમાં પરીક્ષા 2024-25 તારીખ 25/1/2024થી મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું 30/3/2024ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં લેવામાં આવે છે। આ પરીક્ષા ઓલ ટિકિટ તારીખ 22/3/2024ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ વેબસાઇટ પરથી www.secbexam.org પરથી ડાઉનલોડ કરી શકશે, જેને સંબંધિત નોંધ લેવાની થશે। તેમજ પરીક્ષા સંબંધિત વિગતોની સતત માહિતીગાર થવા માટે રાજ્યની પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.secbexam.org જોતા રહેવાથી જણાવવામાં આવશે। મિત્રો ઈમેલ ID આપવામાં આવે છે મિત્રો, અને કોન્ટેક્ટ નંબર વિશે વાત કરવામાં આવે તો મિત્રો 0792324846162 પર જઈને મિત્રો સંપૂર્ણ માહિતી મળી રહેશે સ્કોલરશિપ યોજનાની। અને મિત્રો પણ ઈમેલ ID પણ આપવામાં આવી છે। મિત્રો અધ્યક્ષ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સ્કોલરશિપ પરીક્ષા 2024 માટે આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો તમામ વિદ્યાર્થીઓ માટે આ લાભ માટેની આ યોજના છે મિત્રો સ્કોલરશિપ પરીક્ષા। મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।